અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર આવેલ રામકુંડ સ્થિત શ્રીપા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલ અતિ પૌરાણિક રામકુંડ સ્થિત શ્રીપા ગણેશ મંદિરના 12મા પાટોત્સવ તેમજ નર્મદા માતાજીના મંદિરના 7મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સવારથી શરૂ થયેલ યજ્ઞમાં બપોરે 5 કલાકે આહુતિ આપી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો, જે બાદ સંધ્યા આરતી યોજવામાં આવી હતી. સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીપા ગણેશજીની આસ્થાનું કેન્દ્ર એવા મંદિરના પાટોત્સવ પ્રસંગે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઓમ જય સ્વાય શુક્લ શુક્લા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર રામકુંડ. આજે અંકલેશ્વરની અંદર ગણેશ ભગવાનનો ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટનો 12મો પાટોત્સવ છે. તેમજ એમની પાસે નર્મદા માતાજીનું મંદિર છે, તેમનો 6થો પાટોત્સવ છે. આજે નર્મદા મંદિર આપણે પાટોત્સવની અંદર અમે લોકોએ ગણેશ ભગવાનનું આયોજન કરેલું છે અને તેની અંદર અમે લોકોએ ગણેશ ભગવાનના માટે આજે 1008 લાડુથી અમે લોકો એમને હવન આપીશું. અને આવું દર વર્ષે અમે આ લોકો આ વર્ષે અમે લોકો પ્રતિવાર્ષિક ક્રમે અનુસાર અમે લોકો આ જ રીતે કરીએ છીએ. એની અંદર બીજા નંબરની અંદર પાટોત્સવ નિમિત્તની અંદર 15,000થી વધારે કદાચ હોઈ શકે એનું અમે તમામ લોકોને આમંત્રિત કરેલા છે કે જમવા માટે. તો અમે લોકો સહર્ષ ભગવાન બધા જ લોકોને અમે કહીએ છીએ કે મહેરબાની કરીને બધા જ લોકો એ પધારો અને ગણેશ ભગવાનના દર્શન કરવા માટે જરૂરથી પધારશે.